વેલકમ ફ્રેન્ડ્સ ટુ MBSc ઓનલાઈન લેક્ચર્સ. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 5 ખતમ કરી દીધું. નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 6 એલિફેટિક હાઇડ્રોકાર્બન કન્ટેનિંગ કાર્બન કાર્બન પાઇપ. રેડી? હવે ઈ નેક્સ્ટ જે ચેપ્ટર જે રહ્યું, હવે આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર આપણે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જેની અંદર આવતા હોય પ્રેઝન્ટ ઇન ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ કમ્પાઉન્ડ ની ચર્ચા કરવાની છે. બરોબર? એ લખેલું છે કાર્બન કાર્બન પાઇપ. હવે પાઇપ બોન્ડ આપણને ખબર છે કે આપણે આલ્કીન અને આલ્કલાઇન બે ની અંદર જનરેટ થતા હોય. બરોબર? આલ્કેન છે એની અંદર શું હશે તો કે સિંગલ બોન્ડ હશે જેને આપણે સિગ્મા બોન્ડ કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ કહેવાની અંદર. બરોબર? તેને આલ્કેન કહેવામાં આવે. તો આની અંદર બે વસ્તુ બે જ આપેલી છે. બરોબર? કે આલ્કેન અને આલ્કલાઇન, એટલે આલ્કલાઇન અને આલ્કીન. બરોબર? બે ની ચર્ચા કરી. આલ્કીન કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ. સિમ્પલ સાદું ફોર્મેશન આપો. બરોબર? આની પ્રિપરેશન એન્ડ રિએક્શન, પ્રિપરેશન એન્ડ રિએક્શન બંને આલ્કીન અને આલ્કલાઇન ની પ્રિપરેશન એટલે કે એની બનાવટ કેવી રીતે ઈ બની શકે અને એની રિએક્શન શું થાય, બંનેની રિએક્શન શું થાય એની રિએક્શન ની વાત કરેલી. એનું ઓક્સિડેશન થાય, એનું રિડક્શન થાય. બરોબર? એનું બ્રોમિનેશન છે, ક્લોરિનેશન છે, હાઇડ્રેશન વગેરે જે ટૂંકમાં ટાઈપની રિએક્શન આવતી હોય એને આલ્કીન અને આલ્કલાઇન બંનેની રિએક્શન આપેલી છે. બંનેની રિએક્શન અને બંનેની પ્રિપરેશન. બરોબર? ઈ થાશે એટલે ત્યાં ચેપ્ટર ખતમ. ચેપ્ટર નાનું છે, માર્કિંગ એ પણ એના કેટલા નાના છે. તો જો આપણે શું કહેવા માંગીએ ચેપ્ટરમાં, બરોબર, કાર્બન કાર્બન પાઇ બોન્ડ એની આપણે વારાફરતી ચર્ચા કરતા જાય. તો આપણને ખબર છે કે ટોટલ ત્રણ પ્રકારના આપણી પાસે ફંક્શન હોય કે કાર્બન કાર્બન સિંગલ, કાર્બન કાર્બન ડબલ અને કાર્બન કાર્બન ટ્રિપલ. ચર્ચા આપણે આની કરવાની છે. તો આની અંદર 1 પાઈ અને 1 સિગ્મા, આની અંદર 2 પાઈ અને 1 સિગ્મા આ પ્રકારનું કન્ટેન્ટ હોય. હવે બીજું આના એક્ઝામ્પલ ઇન્ટ્રોડક્શનમાં કઈ નથી, આના એક્ઝામ્પલ આપ્યા છે, આને કઈ રીતે બોલાવવામાં આવે એની ચર્ચા કરી. આપણી નેક્સ્ટ લેક્ચર બધા જે હતા એની અંદર પણ આપણે જોઈ ગયા હતા. આગળ ચેપ્ટર ની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા હતા UPSC નોમેનક્લેચરમાં. બરોબર? કે આને ઈ અને આને આઈન વડે બતાવવામાં આવે. બરોબર? આઈન, બરોબર, આલ્કલાઇન અને આલ્કીન વડે બતાવવામાં આવે. બરોબર? એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ જાણવા લાગે જોવા હોય અને એક્ઝામ્પલ જોઈ લે. ધારો કે આ રીતે CH2 ડબલ બોન્ડ CH2 તો ઈચ ઇન કહેવામાં આવે. CH3 CH ડબલ બોન્ડ CH2 તો પ્રોપીન કહેવામાં આવે. CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 તો આને શું કે બ્યુટીન પણ કેવો બીજા નંબર 2 બ્યુટીન કહેવામાં આવે. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ બ્યુટીન એ પણ કેવો 1 બ્યુટીન છે. તો ઇન લાગે એટલે આમ શું કે આલ્કીન કહેવામાં આવે. ધારો કે CH ટ્રિપલ બોન્ડ CH તો આને આયન કહીશું ઇથાઇન. બરાબર? બે કાર્બન એટલે ઇથ અને આયન લાગે એટલે ઇથાઇન. ધારો કે આ CH3 C ટ્રિપલ બોન્ડ CH તો શું કહીશું પ્રોપાઇન. બરાબર? આયન પ્રત્યે લાગે એટલે આલ્કલાઇન. આ રીતે તમે એને કહી શકો. તો સિમ્પલ ઇન્ટ્રોડક્શન માં તમે આટલી માહિતી આપેલી. અને નોમેનક્લેચર આપણે સૌથી નેક્સ્ટ જે ચેપ્ટર ની શરૂઆત હતી પાંચમા ચેપ્ટર માં એમાંથી બીજો લેક્ચર હતો એની અંદર આપણે નોમેનક્લેચર ની શરૂઆત કરેલી. એની અંદર ખૂબ જ ડીપ માં મેં માહિતી આપેલી આ નોમેનક્લેચર વિશે કે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ નું કેવી રીતે નોમેનક્લેચર કરવું. તો નેક્સ્ટ હવે આપણે જો એની પ્રિપરેશન બનાવવું કે બનાવટ શું છે કે કેવી રીતે તમે એને બનાવી શકો. તો નેક્સ્ટ એના ચેપ્ટર જે આપેલું છે નેક્સ્ટ પેજ નંબર 130 ઉપર એકતા ઉપર આપણે એમાંથી જોયું. તો જોઈએ આપણે કેવી રીતે બનાવી શકો. તેમાં લખેલું ફોર્મેશન ઓફ આલ્કીન બાય એલિમિનેશન રિએક્શન. રેડી? હવે આપણે ઈ પણ આપણે શીખી ગયા. નેક્સ્ટ ચેપ્ટરમાં ટોટલ 4 પ્રકારની રિએક્શન હોય. બરોબર? એલિમિનેશન જે આમાં આપેલું પહેલા બોલ્યો. બરોબર? સબસ્ટિટ્યુશન છે, બરોબર, એડિશન છે અને તમારું ટ્રાન્સફરન્ટ જે થતું હોય. બરોબર? રીઅરેન્જમેન્ટ. બરોબર? ટોટલ 4 પ્રકારની રિએક્શન માં તમારે આલ્કીન બનાવવું છે તો એની અંદર આપેલું એલિમિનેશન દ્વારા તમે કરી શકો. એડિશન દ્વારા પણ તમે કરી શકો પણ આની અંદર પહેલા એલિમિનેશન આપેલું હોય. તો આપણે જોઈએ ટોપિક ચાલુ રાખવું, હેડિંગ મારવું પહેલા એલિમિનેશન રિએક્શન. બરોબર? એમાં તમને મારું આલ્કોહોલ દ્વારા
બીજું છે એલિમિનેશન રિએક્શન જ આપણે કરીશું બરાબર તો અહીંયા બીજો આપેલું એલિમિનેશન રિએક્શન જ આપણે કરીશું પણ પાછળ આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ એટલે એલિમિનેશન દ્વારા કરવામાં આવે અથવા તમે કહી શકો ડિહાઇડ્રોહેલોજિનેશન બરાબર એની અંદર તમને નામ આપ્યું ડિહાઇડ્રોહેલોજિનેશન ડિહાઇડ્રોહેલોજિનેશન આલ્કાઇલ હેલાઇડ એલિમિનેશન રિએક્શન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પણ આમાંય તમે કહી શકો આ વસ્તુ એની અંદર પણ હાઇડ્રોજન ફંક્શન દૂર થતું હોય રેડી તો એ તમે કહી શકો બરોબર એટલે બે એક જ વસ્તુ ફંક્શનમાં પતે હવે ડિહાઇડ્રો આલ્કાઇલ હેલાઇડ ની અંદર પાછા બે સબપાર્ટ કે ધારો કે તમારી પાસે મોનો હેલાઇડ હોય બાજુમાં આપણે બધું જોતા હશું બરોબર બીજો એક વિસિનલ હેલાઇડ હોય અને એક જેમિનલ હેલાઇડ તો કેવી રીતે થશે ત્રણેયનું ફંક્શન આપેલું બરોબર અને મોનો હેલાઇડ ની અંદર પાછા બે એક સબપાર્ટ હોય બરોબર E1 બરોબર E2 બરોબર E1CB કોન્જ્યુગેટ બેઝ આ ટૂંકમાં આખા ટોપિક તમને આપું બરોબર કોન્જ્યુગેટ બેઝ આ રીતે ની અંદર ટોપિક પડે કે એની અંદર પણ તમે આ રીતે અંદર ફંક્શન બતાવી શકતા હો તેની મિકેનિઝમ આપેલી છે જે હું તમને કહીશ IMP છે અથવા નથી IMP આના દ્વારા બરોબર આટલી વાત અંદર હતી રેડી આ બધી રીતે તમે અહીંયા શું કરી શકતા હોય તો કે તમે અહીંયા ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ તમે લાવી શકતા હોય રિએક્શન અંદર આપેલી આ રીતે તમે બનાવી શકો તો આપણે વારાફરતી પહેલા રિએક્શન જોતા જઈએ બરોબર સૌથી પહેલા ટોપિકમાં ચર્ચા કરી એલિમિનેશન એલિમિનેશન એટલે કંઈક વસ્તુ દૂર થાય કંઈક વસ્તુ દૂર થાય એટલે શું થતું હંમેશા ડબલ બોન્ડ બનતો હોય એટલે પાઇ બોન્ડ જનરેટ હંમેશા થાતો બરોબર જ્યારે હંમેશા એલિમિનેશન થાતું હોય ત્યારે આપણે ઈ ચર્ચા આલ્કોહોલમાં કરી આલ્કોહોલમાં ધારો કે તમને આપેલું રિએક્શન નંબર 1 ધારો કે તમને આપેલું છે અહીંયા ઇથેનોલ તમને આપ્યો હવે આ ઉપર એક કન્ડિશન મૂકવી પડે તો કન્ડિશનમાં હું કીધું કે કોન્સન્ટ્રેટેડ ટુ ઓફ 1 નાખો અને એને હીટ કરો ટેમ્પરેચર નો ખબર હોય તો લખી નાખવાનું એની અંદર લખેલું 160 અથવા 150 ની આસપાસ 100 ડિગ્રી ની આસપાસ જો તમે ગરમ કરવામાં આવે તો આપણને ખબર એલિમિનેશન એટલે શું થાવું દૂર થવું બરાબર તો શું થશે I થી એક હાઇડ્રોજન બરાબર દૂર થશે I થી એક OH તો શું થાય H2O દૂર થાય તો આ જે રિએક્શન છે એને રિએક્શન એમ કહેવામાં આવે બીટા એલિમિનેશન બીટા એલિમિનેશન રિએક્શન બીટા કેને કહેવાય તો કે તમારો OH છે એના બાજુના કાર્બન આલ્ફા એના બાજુના કાર્બન ને બીટા કહેવાય તો બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે બરાબર અને ઈ હાઇડ્રોજન જે રહ્યો આની OH ને પણ દૂર કરાવે બરાબર મિકેનિઝમ નથી આપેલી મિકેનિઝમ જોશું બરાબર તો શું વધે અહીંયા એક આ કાર્બન અને એક H બરાબર આ જે હાઇડ્રોજન જતો રહ્યો બીટા ઉપર શું હોય ખાલી કાર્બન અને બે હાઇડ્રોજન હવે શું થાય આ હાઇડ્રોજન દીવાથી હોય કે વેલેન્સી તૂટે નાના ઇલેક્ટ્રોન શું કરે ડબલ બોન્ડ બનાવે તો એક ઓલરેડી સિગ્મા હતો અને એક પાઈ બન્યો બરાબર બાકી બે હાઇડ્રોજન તો એમને મત અહીંથી હોય જતો બે હાઇડ્રોજન વધે તો શું બને તમને અહીંયા આલ્કીન એટલે કે ઇથીન બને તો આને કહેવામાં આવે બીટા એલિમિનેશન રિએક્શન બીજું એક્ઝામ્પલ જોઈએ ધારો કે તમને આ રિંગમાં આપેલું છે આયા હોય છે રેડ હંમેશા શું હોય અને બાજુમાં કાર્બન એટલે આલ્ફા અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન બરાબર બાજુના કાર્બન આલ્ફા કહેવાય અને બાજુના કાર્બન બીટા અહીંયા પણ શું હશે હાઇડ્રોજન હશે આને પણ બીટા કહેવામાં આવે તો જે ઉપરથી દૂર કરે એટલે બે આલ્ફા અને બે બીટા સોરી બે બીટા કહેવાય સરખા છે રેડી કન્ડિશન આના રેડી એ જ કન્ડિશન ની અંદર બરાબર રિએક્શન કરાવો તોય થઈ શકે શું થશે અહીંથી તમારો ડબલ બોન્ડ બનાવે અહીંથી આ OH દૂર કરે તમને શું બનશે આલ્કીન બની જશે સાયક્લોઆલ્કીન રેડી આની અંદર પણ એવું લખેલું છે કે 85% તમે 85% H2SO4 H3PO4 ફોસ્ફરિક એસિડ પ્લસ H2SO4 વાપરવામાં આવે હાઇડ્રોલિસિસ ફંક્શન આપેલું તો હાઇડ્રોલિસિસ પણ તમે કહી શકો બીટા એલિમિનેશન પણ તમે કહી શકો બરાબર આ કન્ડિશન આપેલ પણ હવે આમાં 2 ડેશ કરીને રિએક્શન આપો 2 ડેશ કરીને ધારો કે આની અંદર હવે આલ્ફા બદલાય કેવી રીતે જોઈ તેમાં મેજર અને માઇનોર હવે તમે નક્કી કરી શકો
ધારો કે આવું હોય છે રેડી અને હું આયા ધારો કે મૂકું મિથાઇલ CH3 હવે આની અંદર એક પ્રોડક્ટ બનશે અલગ બનશે કેમ તો કે જો હવે આયા ધારો કે તમારી પાસે હાઇડ્રોજન આયા પાસે તમારી પાસે હાઇડ્રોજન અને આયા એક હાઇડ્રોજન આમ આ બાજુના કાર્બન આયા આલ્ફા એના બાજુના કાર્બન આયા બીટા અને આ બીટા રેડી અને તમે આ કન્ડિશન એપ્લાય કરો કન્ડિશન એની અંદર લગભગ આ આપેલું 20% H2SO ટૂંકમાં હાઇડ્રોલિસિસ છે બરોબર 20% ઓફ H2SO અને ગરમ કરવાનું રેડી તો ધારો કે એક વખત અહીંથી તમારી પાસે જે હાઇડ્રોજન દૂર થાય અને OH દૂર કરતો હોય અને એક વખત અહીંથી પાછું અહીંથી જતો અને દૂર તો બે પ્રોડક્ટ આવે પહેલી પ્રોડક્ટ જોઈ ચર્ચા કરી OH અને આયા ડબલ બોન્ડ આ પોઝિશન પ્લસ અનધર પ્રોડક્ટ ઇઝ આયન OH છે આ CH3 આયન બરાબર આ રીતે જનરેટ થાય તો એની અંદર એવું કહેવામાં આવે છે કે આ વસ્તુ OH બરાબર OH અહીંથી જતો રહે OH જતો રહે એટલે શું થશે એક ડબલ બોન્ડ બરાબર અને એક ડબલ બોન્ડ આયન તો એવું કહેવામાં આવે કે તમારો જે મિથાઇલ જે રહ્યો એની બાજુમાં જે બન્યું છે બરોબર ટર્સરી હાઇડ્રોજન છે જેને સેકન્ડરી બરોબર તો આ તમારી જે મેજર હશે અને આ તમારી માઇનર માં આવશે બરોબર એટલે મેજર અને માઇનર આ રીતે તમે ડિફરન્ટ કાઢી શકો આ રીતે વાત કરેલી બરોબર બીજું આની અંદર આપેલું છે કે જો તમારી પાસે સેકન્ડરી ટર્સરી ની ઈ પ્રકારના આલ્કોહોલ આ વાત હતી પ્રાઇમરી ની બરોબર હવે લોંગ ચેનમાં ધારો કે હું ત્રીજા નંબર લોંગ ચેનમાં જો સેકન્ડરી લો આ બને તો આમાં તમને શું બનતું હોય પ્રાઇમરી અને સેકન્ડરી જનરેટ થાય છે બરોબર પ્રાઇમરી સેકન્ડરી શું સેકન્ડરી OH છે તો તમને આ બે બીટા જોવા મળતા હોય આ પેલો બીટા અને બીજો બીટા તો માઇનોર અને મેજર જનરેટ થતું હોય બરોબર તો આ વસ્તુ જે રહે આ જે ચેપ્ટરમાં આપણે આગળ એક સેજ્ય રૂલ આવે સેજ્ય રૂલના આધારે સેજ્ય રૂલ એવું કીધું કે તમારો ડબલ બોન્ડ મેક્સિમમ અહીંયા જનરેટ થશે જ્યાં કાર્બનની આજુબાજુનું ઇન્ટેક વધારે બરોબર તો ધારો કે આપેલી વખત અહીંથી આ ડબલ બોન્ડ બનાવે અને બીજું અહીંથી આ ડબલ બોન્ડ બનાવે ધારો કે એવું આપણે રાખ્યું તો પીલી પ્રોડક્ટ તમારી કઈ મળે તો કે આ રીતે CH2 ડબલ બોન્ડ C અહીંથી હોય જતો રહ્યો બરોબર એક હાઇડ્રોજન તો ઓલરેડી અહીંયા હતો રેડી CH2 CH3 ધારો કે આવું રેડી તો 1 ઉપર તમને આવ્યો ને ધારો કે અહીંથી આ તમારો બીટા વિલોપન થાય બરોબર એટલે કે એલિમિનેશન થાય CH3 CH ડબલ બોન્ડ CH CH3 તો આ સેક વચમાં આવે છે અહીંયા ઇન્ટેક વધારે છે મજબૂતાઈ વધારે સ્ટેબિલિટી વધારે એટલે આ શું કહેવામાં આવે મેજર આ કેવી હશે તો કે માઇનોર માં છે આવી અંદર વાત લખેલી રેડી તો બીજું આ પણ વાત લખેલી છે બીજી એક વધારાની બે ત્રણ એવી રિએક્શન આપેલી છે કે જે તમારા કામની છે ટર્સરી માટે પણ જોઈએ ધારો કે ચોથું ઉદાહરણ ટર્સરી માટે જોઈએ CH3 CH2 આ C CH3 આ CH3 અને OH ધારો કે આમે તો તમારો ડબલ બોન્ડ આયા બનવાના ચાન્સીસ હંમેશા કેવા હોય મેજર હોય ચેક કરી લેજો બરાબર એ રિએક્શન પ્રોડક્ટ લખી દો શું મળે અહીંયા CH3 CH ડબલ બોન્ડ C આ CH3 આ CH3 આ તમારી શું હશે વધારે પડતી મેજર હશે બરાબર આ બે જગ્યાએ થઈ શકે પણ કઈ હશે માઇનર હશે બરાબર આ વસ્તુ તમારે કેના માટે લખેલી આલ્કોહોલ માટે બીટા એલિમિનેશન રિએક્શન હતી કે જેની અંદર શું થતું હોય એલિમિનેશન દ્વારા તમે જોવા મળતું હોય રેડી નેક્સ્ટ ચોથા નંબર પાંચમા નંબરની છઠ્ઠા નંબરની આલ્કોહોલ ની તો નથી પણ તમને એના દ્વારા આલ્કીન મળે ને તો હું તમને બતાવું જો પાંચમા નંબરની એક રિએક્શન આપેલી છે કોલ 2 કરીને આપેલી છે કોલ 2 ઇલેક્ટ્રોલિસિસ કોલ 2 ઇલેક્ટ્રોલિસિસ ની અંદર શું હતો કે તમે આ જે ત્રીજા ચેપ્ટર ભણી ગયા 12મા ધોરણમાં વિદ્યુત ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન એના આધારે કે તમે એની અંદર ધારો કે CH2 C double OH CH2 C double OH
બરોબર Bu14 ડાયોઇક એસિડ જો લેવામાં આવે અને એને NaOH ની હાજરીમાં બરોબર કરંટ દેવામાં આવે, ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે એટલે ઇલેક્ટ્રોલિસિસ કરવામાં આવે, શું પસાર કરવાનું હોય, કરંટ આપવાનું હોય, બરોબર તો એની અંદર શું થાય, કાર્બન ડાયોક્સાઇડ રિએક્શન દૂર થાય છે, CO2 દૂર થાય છે એટલે તમને ફ્રી રેડિકલ માં આવું CH2 બોન્ડ CH2 ફ્રી રેડિકલ જનરેટ થશે આ ફ્રી રેડિકલ અંદર સ્ટેબલ ન હોય એટલે શું થશે, અહીંયા કપલિંગ થશે, કપલિંગ જ્યારે આ વસ્તુ જોવા મળે ફ્રી રેડિકલ માં કપલિંગ પ્રોસેસ એટલે શું થશે કે આ ઇલેક્ટ્રોન પણ અહીંયા જોડાઈ જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાઈ જાય એટલે શું થશે, અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 તમને શું બની જશે, આલ્કીન બની જશે, બરાબર તો કોલબે ઇલેક્ટ્રોલિસિસ દ્વારા તમે આ કરી શકો, બરાબર આ પેલું હતું જે પાંચમા નંબરની અલગથી અંદર તમને આ કરી આલ્કોહોલ દ્વારા ફંક્શનમાં કઈ લેવા દેવા નથી. બીજી ચર્ચા કરી છઠ્ઠા નંબર, બરાબર આલ્કલાઇન માં ધારો કે તમને આલ્કલાઇન નો એક્ઝામ્પલ લઈ CH3 C111C CH3 તો આપણે બધાને ખબર છે આમાં એડિશન કરવાથી આ રિએક્શન જનરેટ થઈ શકે કે એડિશન રિએક્શન કરો તો અસલ એલિમિનેશન એડિશન કરો તો તમે જે એડિશન કેનું કરવાનું હોય, ધારો કે H2ni હું અહીંયા નાખું તો શું થશે, અહીંયા એક હાઇડ્રોજન અહીંયા, બરાબર તો શું બને, તમને આલ્કીન બની જાય CH3 CH ડબલ બોન્ડ CH આવું થઈ શકે. તો આવું અહીંયા આપેલું અંદર જોવા મળશે, બરાબર. બીજું એક આની અંદર એક લિન્ડર કરીને તમને એક રિએક્શન આપેલો, લિન્ડર સ્પેલિંગ લિન્ડર રિએક્શન નો મતલબ છે કે એની અંદર પ્લેટિનમ માં કેલ્શિયમ કાર્બોનેટ નાખવાનું PdClCO3 બરાબર VH તોય તમને પ્રોડક્ટ આ જ મળશે CH3 CH ડબલ બોન્ડ CH3 C2 બ્યુટી, બરાબર પણ બે વચ્ચે ફેર આ તમારો મળે છે ટ્રાન્સ મળે છે, બરાબર. હવે આપણે જોઈએ કે ટ્રાન્સ નો મતલબ શું થશે, ખામ સામે CH3 CH ડબલ બોન્ડ C અહીંયા CH3 આ પ્રોડક્ટ આ અહીંયા જે મળશે એ તમારું શું મળશે, ટ્રાન્સ C આ હે તમારી સીસ અને ટ્રાન્સ આ રીતે તમે જનરેટ કરી શકો, બરાબર. સીસ એટલે બે ઉપરની સાઈડ, ટ્રાન્સ એટલે સામે સામે, બરાબર. તો સીસ અને લિન્ડર માં તમને જે મળે છે એ સીસ મળે છે, બરાબર. C2H2ni અથવા તો કોઈ પણ કેટાલિસ્ટ તમે નાખવામાં આવે, બરાબર, તો તમને અહીંયા શું મળશે, ટ્રાન્સ મળશે, બરાબર. તો આ રીતે એડિશન દ્વારા પણ સીસ અને ટ્રાન્સ તમે જનરેટ કરાવી શકતા હો, બરાબર. તો આલ્કોહોલ માટે આટલી વાત હતી. નેક્સ્ટ ધારો કે હજી જોઈ તમારી પાસે રિએક્શન માં ધારો કે ડિહાઇડ્રોહેલોજિનેશન રિએક્શન માં જોઈ તો એની અંદર પણ તમને નોખી માહિતી આપેલી કે ધારો કે હાઇડ્રોજન દૂર કરો, મોનો હે તમારી પાસે, વિસિનલ હે, જેમિનલ હે. તો સિમ્પલ એક મોનો માટેના ઉદાહરણ જોઈ લો. ધારો કે તમારી પાસે મોનો હે, મોનો એટલે હાઇડ્રોજન ની જગ્યાએ શું હેલોજન મૂકી દો, આયા હું ટેક્સ કરતો તો એ શું આવી જશે, હેલોજન આવી જાય. તો આ પણ શું થશે, બીટા એલિમિનેશન થાય. ત્યાં બાજુના કાર્બન આલ્ફા એના બાજુના કાર્બન બીટા, બીટા ઉપર થાય એલિમિનેટ થાય, હેલોજન દૂર થઈ જાય. તો શું થાય, દૂર થાય HX થશે. આમાં H2 માં શું H2O વોટર દૂર થતું, બરાબર. તો આમાં નાખવાનું હોય ઇથેનોલ કેવું હોય, ઇથેનોલ કેવોટ ની જો રિએક્શન કરવામાં આવે તો આ વસ્તુ પતી જાય, તમને યાદ મળી જાય HCH ડબલ બોન્ડ CH અને આ રીતની આ રિએક્શન જનરેટ તમારી થઈ જાય. હવે તમે એની અંદર જો સેકન્ડરી ટર્શરી નાટકની વાપરો તો તમને અહીંયા શું બનતું હોય, નોખું ફંક્શન જનરેટ થતું હોય. જોઈએ આપણે ધારો કે આમાં તમે સેકન્ડરી વાપરો C અહીંયા H અહીંયા H અહીંયા H અહીંયા હેલોજન H, ધારો કે CH3 CHX શું થાય, CH2 CH2 તો એની અંદર કેટલા આલ્ફા બીટા આવ્યા, આ એક
અને કાઈ અહીંથી થાય એ માઇનોર મળે, અહીંથી થાય કેવો મળે મેજર મળે. તો બંનેની પ્રોડક્ટ લખી નાખો. શું થાય છે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 ઓમાં પણ આ જ મળતું હતું અને આમાં પણ આ જ મળશે. અગાઉ આ રિએક્શન આલ્કોહોલમાં પણ હતી. તમે એ કીધું હતું આ મેજર હતી, આ 80% અપ હશે બરોબર ને, ઓલી 20% ડાઉન માં છે. ઈ પણ તમને આ વસ્તુ અંદર આપેલી બરોબર. રેડી. ટર્સર E1 અને E1CB આ વસ્તુ શું છે એ હમણાં આગળ હવે જોઈએ. એના પહેલા વિસિનલ અને જેમિનલ જોઈએ. ધારો કે વિસિનલ અને જેમિનલ તમારી પાસે. હવે વિસિનલ કેને કહેવાય તો કે બાજુમાં હેલોજન ફંક્શન ગાય. આ વિસિનલ બાજુના કાર્બન ઉપર શું ગોઠવાયેલા હોય હેલોજન ગોઠવાયેલા. જેમિનલ કેને કહેવામાં આવે તો કે એક જ કાર્બન ઉપર બે હેલોજન, એક જ કાર્બન ઉપર બે હેલોજન. પહેલો અને કાપી આ તમારું શું જેમિનલ અને વિસિનલ. તો આમાંથી તમને આલ્કીન કેવી રીતે બને એની ચર્ચા કરી. તો પહેલા વિસિનલ ની ચર્ચા કરી. તો વિસિનલ હેલાઇનનું એક ઉદાહરણ આપી. ધારો કે CH બરોબર. અને આયા ધારો કે તમારી પાસે કોઈ બીજું કોઈ ફંક્શન આ બરોબર. આયા X CH અને આ ધારો કે આ બરોબર. આમાં કશું જ ન કરવાનું. બે તમારે આમાં ઝિંક અથવા કોઈ મેટલ બરોબર એક્ટિવ મેટલ સાથે રિએક્શન કરાવી નાખો. ઝિંક 10 વત્તા આલ્કોહોલ તમને આપ્યું હોય તો ઈ જોઈએ. ઝિંક વત્તા આલ્કોહોલ હીટ મારો એટલે ઝિંક હશે આ બે હેલોજન લઈ લેશે. શું કરી જશે ZnH2. જો આયા ક્લોરીન હોય તો ZnCl2, આયા બ્રોમિન હોય તો ZnBr2 બરોબર. કોઈ બી છૂટું પડી શકે. રિએક્શન માં બે જગ્યાએ ઇલેક્ટ્રોનની ખામી થાય શું કરી જાય પાઇ બોન્ડ બની જાય. એટલે શું બને RCH ડબલ બોન્ડ CH. આ ટાઈપનો તમને આલ્કીન બની જાય. રેડી. સિમ્પલ સાદું ઉદાહરણ બરોબર. આયા તમારે કોઈ પણ તમે એક્ટિવ 2 મોલ સોડિયમ વાપરો, એક્ટિવ મેટલ વાપરવાની બરોબર. 2 મોલ સોડિયમ વાપરો, મેગ્નેશિયમ વાપરો, કોઈ પણ વાપરી શકો. ને બીજું આપેલું એક જ કાર્બન ઉપર ધારો કે બરોબર. જે રિએક્શન તમે પાછળના પેજ ઉપર 130 ઉપર 34 ઉપર જેમિનલ ની આપેલી એને શું કરવાનું સીધું ડાયરેક્ટ ગરમ કરવું. કેટલા મોલ વાપરો 2 મોલ. સીધું ડાયરેક્ટ ગરમ કરી દો. 2 મોલ વાપરો એટલે બે એકબીજામાં શું થઈ જાય જોઈન્ટિંગ થઈ જાય. અહીંયા ધારો કે બે સંયોજકતા બે વેલેન્સી પૂછશે એવું બીજો મોલ અહીં નીચે લો R CH2 CH X NX અહીં બે શું થશે જોઈન્ટ થશે બરોબર. મેટલ પણ વાપરી શકો. 2 મોલ Zn નાખો તોય થાય. એટલે ટૂંકમાં એક્ટિવ મેટલ એમાં પણ નાખો. હવે બે શું થશે હામ અને જોઈન્ટ થઈ જાય. ડબલ ચાર્જ વાળો તમને મળી જાય. CH2 CH ડબલ બોન્ડ CH CH2 આ રીતે. આમાં તો જેમિનલ ની અંદર આ રીતે રિએક્શન માં અંદર જોવા મળે બરોબર. તો આ વસ્તુ આપેલી છે વિસિનલ અને જેમિનલ. નેક્સ્ટ મોનોમાં એક ટોપિક આપણે બાકી હતો E1 E2 અને E1CB બરોબર. બરોબર. તો ઈ જોઈ લઈએ કે E1 ની એલિમિનેશન શું છે, E2 એલિમિનેશન શું છે અને E1CB એટલે કે કોન્જ્યુગેટ બેઝ કે કોઈ કોન્જ્યુગેટ બેઝ નાખીને તમે રિએક્શન કરાવી શકતા હો. તો પહેલા આપણે E1 જોઈએ. તો E1 હંમેશા આપણને ટર્સરી આપેલો. મેં અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી મોનોમાં પ્રાઇમરી અને સેકન્ડરી નું ઉદાહરણ આપ્યું હતું. પ્રાઇમરીમાં એક જ મળે, મોનોની અંદર 80% 20% નહીં તો બબે મળતી. પણ ટર્સરી ની અંદર તમને શું થતું હોય તો કે નોખાનો કઈ ચાન્સીસ રહેતા હોય. E1 E1CB E2 ઇન્ટરમાં બનવાના. તો પહેલા આપણે E1 મિકેનિઝમ. તો હવે ચાન્સ એવા છે કે તમને પૂછાય ક્વેશ્ચન કે રાઇટ ધ શોર્ટ નોટ ઓન E1 મિકેનિઝમ E2 મિકેનિઝમ અથવા તો રાઇટ ધ ડિફરન્સ E1 અને E1CB અથવા E2 બરાબર. કોઈ પણ આ ટાઈપનું પૂછાઈ શકે. કે ધારો કે પહેલા તમને E1 આવે તો E1 માં બે સ્ટેપ થાય. પહેલું સ્ટેપ નંબર 1 બરોબર. તેમાં લખેલું છે કે ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન બરોબર. કાર્બોકેટાયન બનવું. સ્ટેપ નંબર 2 બરોબર. લોસિંગ ધ પ્રોટોન, લોસિંગ ધ H+ આયન. ત્યારે તમારી E1 પતી જાય બરોબર. તો જોઈ કેવી રીતે બને. તો પહેલું એક ટર્સરી એક્ઝામ્પલ લઈએ. બ્રોમિન હોય તો પહેલું સ્ટેપ શું થશે ફોર્મેશન ઓફ રેડી કાર્બોકેટાયન. પ્રોસેસ કેવી થશે સ્લો પ્રોસેસ રેડી. એટલે RDS તમે કહો રેટ ડિટરમાઇન સ્ટેપ તમે કહી શકો. શું થશે કાર્બોકેટાયન બને Br નું શું થાય લોસિંગ
બરોબર આ રીતે Br તો પહેલું સ્ટેપ એ કાર્બોકેટાયન તમારું જનરેટ રેડી કાર્બોકેટાયન તમારું જનરેટ થતું એટલે આપણને ખબર છે કે મોનોમરમાં પણ જોયું તો આપણે હંમેશા પહેલા શું વાપરતા હતા બેઝ વાપરતા હતા બરોબર આલ્કોહોલિક કેવો હોય આ પ્રકારનું તમને રિએક્શન હતી બે આખી રિએક્શન અમે લખી નાખી બરોબર CH3 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 આ Br તેમાં લખેલું હતું આલ્કોહોલિક KOH નામ હતું આલ્કોહોલિક KOH રેડી તો આલ્કોહોલિક KOH માં શું થાય અહીંયા K+ અને OH- આમ બે આયન છૂટા પડે રેડી તો બીજું આમાં OH- આયન છૂટો પડ્યો ઇઝ અ બેઝ આ OH- આયન છૂટો પડી બેઝ છે રેડી અને અહીંથી K અને અહીંથી Br આ Br- અને K+ એટલે KBr એક વધારાનું શું બનશે અહીંયા છેલ્લે પ્રોડક્ટમાં તમને KBr મળશે રેડી એ જનરેટ થઈ ગયું આ વૈધું એમાં Br- છે ઈ શું હે બીજું સ્ટેપ લોસિંગ ધ H+ આયન અહીંથી L+ આયન અને OH H+ આયન છૂટા છે અહીંયાથી દૂર તો આ બે હવે આને આમ બતાવી શકો આને આમ બતાવી H NH તો અહીંથી એક હાઇડ્રોજન લઈ લઈએ તો એ શું કરે ડબલ બોન્ડ બનાવતું આવે રેડી એટલે વધારાનું બીજું શું છૂટું પડે H2 વધે ઉપર લખવું આયન તો પ્રોડક્ટ શું મળી CH3 C અહીંયા CH3 અહીંયા શું બન્યું ડબલ બોન્ડ CH2 તો આલ્કીન આ રીતે બને બરોબર તો આ મિકેનિઝમ હતી અને E1 બરોબર ટર્સરીની અંદર મિકેનિઝમ કહેવામાં આવે તેમાં કાર્બોકેટાયન બને છે જે તમારું અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છે તેના અનુસંધાનમાં આપણે ચર્ચા કરી છે SN1 એમાં પણ કાર્બોકેટાયન તમારું બનતું બરાબર તો આ વસ્તુ જેમાં બે સ્ટેપ હતા આમાં બે સ્ટેપ છે આની અંદર માં પહેલું સ્ટેપ સ્લો છે રેડિકલ સ્ટેપ છે બીજું ફાસ્ટ સ્ટેપ રેડી કેસીએલ અને S2 ની દૂર થાય આલ્કીન બને બરાબર એ આ વસ્તુ હતી નેક્સ્ટ આપણે જોઈએ E2 E શું E ઓન્લી કેના હારે સંલગ્નમાં આવે તો કે SN2 SN1 SN2 હારે સંલગ્ન SN1 એ ટર્સરીમાં તો આ ટર્સરીમાં આ કેમાં હે આ કેમાં એની ચર્ચા કે આ પ્રાઇમરી અથવા સેકન્ડરીમાં હોઈ શકે રેડી તો અહીંયા એક્ઝામ્પલ આપો તો ઈ જ એક્ઝામ્પલ આપણે જોઈએ બરાબર ચર્ચા કરી આમાં પણ તમારી પાસે ટ્રાન્ઝિશન સ્ટેટ ના આ પ્રકારના બનતા હોય તો આમાં પણ ટ્રાન્ઝિશન સ્ટેટ ની બનતું બરાબર તો આપણે ચર્ચા કરી E2 ની અંદર ઓન્લી વન સ્ટેપ બીજું है ट्रांजिशनल स्टेट फॉर्मेशन बनશે ट्रांजिशन स्टेट નું ફોર્મેશન બનશે તો એ ટ્રાન્ઝિશન સ્ટેટ નું ફોર્મેશન કેવી રીતે બને ઈ ચર્ચા કરી આમાં પણ બેઝ વાપરવાનો ઓમાં પણ આપણે બેઝ વાપરવાનું આમાં પણ શું વાપરશું આપણે બેઝ ચર્ચા કરી HCH બરાબર અને X અને બીજું છે C હા આમ છે તો પહેલાની સ્ટેપ ની અંદર તમારી પાસે જો બેઝ હોય બરોબર સીધું બેઝ કે સીધો તમે આમાંથી બેઝ વાપરો OH- જે તમે બેઝ વાપરો ઈ બેઝ અહીંથી હાઇડ્રોજન લેશે એટલે પહેલા અહીંયા બેઝ સાથે જોડાતો હોય રેડી એટલે કેવું બને ટ્રાન્ઝિશન સ્ટેપ આવું બને કે તમારી પાસે કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા એક H અહીંયા એક H બરોબર અહીંયા એક H અહીંયા એક H અહીંયા એક H આ જે રહ્યો આની સાથે ટ્રાન્ઝિશન સ્ટેટમાં OH- આ રીતે તમારે જોડાશે જેમ જેમ ઈ જોડાતો જશે એમ તમારો બોન્ડ અહીંથી તૂટતો જશે રેડી આ ડોટેડ લાઈનમાં જેવો ડોટેડ લાઈનમાં હશે એક સમય એવો આવે કે આ તમારું પાણી H2 આખું બની જાય આ મુક્ત થઈ જાય એટલે શું કરે કે ડબલ બોન્ડ બનાવે ડબલ બોન્ડ બનાવે વેલેન્સી વધી ગઈ આ વેલેન્સી વધી ગઈ એટલે ત્રણમાંથી મોર ડિપાર્ટિંગ ગ્રુપ કોણ તો કે હેલોજન મોર ડિપાર્ટિંગ ગ્રુપ હેલોજન માઈનસ દૂર થઈ જશે તમને શું બની જાય અહીંયા આલ્કીન બની જાય એટલે H2 દૂર થાય અને હેલોજન દૂર થાય બરાબર આ રીતે તો એની અંદર પણ પાણી અને કેસીએલ તો આમાં પણ આલ્કોહોલિક તમે વાપરો હોય ઇથેનોલિક કેવું હોય નાખ્યું હોય તો શું થશે અહીંયા K અને X બરાબર KX દૂર થશે બરાબર પ્રોડક્ટમાં બે સેમ જ છૂટવું પડે આ રીતે
પણ પ્રોસેસ કેવી છે અલગ છે આયા તમારું શું બનતું હતું ટ્રાન્ઝિશન સ્ટેટ બને બરોબર જ્યાં રોમમાં શું હતું સીધું જ કાર્બોકેટાયન તમારો બની જતો બરોબર તો આ તમે કહી શકો કે SN2 એ સહલગ્નમાં પ્રાઇમરી અને સેકન્ડરી માં થતું નેક્સ્ટ એક નવું છે E1CP જેને કોન્જ્યુગેટ બેઝ કહેવામાં આવે છે એ કોન્જ્યુગેટ બેઝ માં કેવી રીતે ફોર્મેશન થાય તો તમારે કોઈ એવું અગાઉથી એવું બેઝ નાખવાનો મોટો બેઝ કે જે રિએક્શન માં પાર્ટિસિપેટ કરીને તમને રિએક્શન આપતો તો જો એમાં રિએક્શન આપેલું કોન્જ્યુગેટેડ બેઝ ની કેવી રીતે હોય તો એમાં પણ પ્રાઇમરી અથવા સેકન્ડરી તમે વાપરી શકો તો જો ચર્ચા કરી એની અંદર એક પ્રોડક્ટ આમાં રિએક્શન આપેલી છે એ આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે એક આ ટાઈપનું એક્ઝામ્પલ આપેલું અને બેન્ઝીન માર્કો અહીંયા બરોબર CH2B આ એને પ્રોડક્ટ આપેલી છે બરોબર એને વાપરો है इथेनॉल CH3CH2OH એસ્ટર એ વાપરી શકો ઇથાઇલ એસ્ટર રેડી અથવા તો સોલ્ટ વાપરો તોય ચાલે રેડી અને રિએક્શન અવગણી બરોબર વિચ ઇથેનોલિક KOH બરોબર ઇથેનોલ તો આ બેઝ જે રહ્યો એ તમારા આ બેઝ સાથે સંલગ્નમાં થાય ધારો કે આ તમે કોઈ પણ બીજું ફંક્શન વાપરી શકો આ ઇથેનોલ પણ વાપરી શકો કે જે કોન્જ્યુગેટ બેઝ તરીકે કામ કરતો કે આથી પેલા હાઇડ્રોજન જતો રહે આ તમારો બેઝ બની જાય OH- કેમ હતો એવી આખો બેઝ બની જાય એમાં એટલે કે OH- પ્રકારનો આ મે અગાઉથી OH- પ્રકારનો આ ફંક્શન જનરેટ કરતો રેડી આ રીતે તો OH- જ્યારે આવતું તો હવે કોણ આવશે તો કે આ બેઝ આવશે તો આ ઈ બન્યો CH3CH2O- તો એને તમે કહી શકો કોન્જ્યુગેટ બેઝ તો ઈ આખો કોન્જ્યુગેટ બેઝ રહ્યો ઈ તમારું શું કરી શકાય કે હાઇડ્રોજન સાથે રિએક્શન કરી શકાય બરોબર બે સેમ જ છે પહેલા મે આ કે ઇથેનોલ વત્તા ગરમ કર્યું મે પહેલા એક લખી નાખ્યું એટલા માટે ઈ OH- પ્રકારનો શું કરે વર્તે એટલે અહીંથી આ શું કરે આખો આ દૂર થશે બરોબર તો આમાં પણ તમારું કોન્જ્યુગેટ બેઝ ની ટ્રાન્ઝિશન સ્ટેટ બને કે ધારો કે બેન્ઝીન રિંગ છે અહીંથી એક હાઇડ્રોજન ડોટેડ લાઇન ની અંદર ઓક્સિજન Cl2 CH3 આ પ્રકારમાં બનતું CH2B એમાં પણ ટ્રાન્ઝિશન સ્ટેટ બને એક સમય એવો આવશે કે ટ્રાન્ઝિશન સ્ટેટ માંથી તમને હાઇડ્રોજન લઈ લે ઇથેનોલ પાછો બની જાય રેડી આ ઇથેનોલ તમારો જે તો હાઇડ્રોજન દૂર થયો તો પાછો હાઇડ્રોજન ત્યાંથી લઈ જશે બરાબર એટલે તમને શું બને HC આયા બેન્ઝીન નહીં બરાબર ડબલ બોન્ડ Cl2 આવ બરાબર Br આ શું થશે અહીંથી ડબલ બોન્ડ બનાવે Br અહીંથી દૂર એટલે તમારું શું થશે HBr મુક્તિ હવે આખી રિએક્શન તમને બીજી વખત શું કહી દો આપણે જે વાત કર્યું પહેલી રિએક્શન જે હતી ધારો કે હું E2 રિએક્શન બીજી વાર લઉં E2 રિએક્શન કે ધારો કે આમાં નામાં હું E2 કરાવું આમાં નામાં E2 કરાવ મારે શું વાપરવું પડે ઇથેનોલિક KOH તો એમાંથી મને શું દૂર થતું હતું તો કે KX અને H2O આ દૂર થતું તો મને આ ડબલ બોન્ડ મળતા બરાબર પણ જો હું આ કરું E1CB તો E1CB માં મારે ખાલી ઇથેનોલ જ વાપરવાનું અને ગરમ કરવાનું તો ઇથેનોલ ઇઝ અ કેટાલિસ્ટ ઉદ્દીપક કેટાલિસ્ટ એ ઉદ્દીપક છે કે જે તમને પ્રક્રિયા ઝડપી કરાવશે બાકી છેલ્લે મળી જશે કેવી રીતે છેલ્લે મળે તો કે આ કોન્જ્યુગેટેડ બેઝ બન્યું હાઇડ્રોજન તો એને લઈ લીધો તો કોન્જ્યુગેટેડ બેઝ બનીને પાછો ઈ પોતાની મેળે ઇથેનોલ છૂટું પડી જાય છે પ્રક્રિયાને અંતે ઇથેનોલ તમને પાછો મળી જશે બીજું કે અહીંયા જે હાઇડ્રોજન ઈ છૂટો પડ્યો હતો ઇથેનોલના આ હાઇડ્રોજન પહેલા હાઇડ્રોજન ઇથેનોલ આ હાઇડ્રોજન ક્યાં થયો હતો કે રિએક્શનમાં થયો આ હાઇડ્રોજન છૂટો પડ્યો હતો તો આ હાઇડ્રોજન જે આખા હતો અહીંયા Br જોઈન્ટ થઈ જાય પાછો મને HBr મળી જશે અને મને આલ્કીન આપશે તો આયા એવું કાઈ નથી
તમારે વધારાનો બીજો કેટાલિસ્ટ વાપરવો પડે કે એવું કાંઈ નથી. આ કોન્જ્યુગેટેડ બેઝ છે એટલે તમારો જે ઉદ્દીપક રિએક્શનમાં જે કેટાલિસ્ટ વાપરો એ જ કેટાલિસ્ટ તમને નીચે પાછું મળે અને રિએક્શન કરી નાખે. બાકી તમે સિમ્પલી કહી શકો ICH અને ICBr દૂર થઈ જાય ડબલ બોન્ડ બની જાય એના જેવું થશે. પણ એ શું થાય હાઇડ્રોજન ટ્રાન્સફર થાય. અહીંયા પહેલા હાઇડ્રોજન ગુમાયો એ હાઇડ્રોજન જીર્યું ને Br આવશે અને અહીંયા જે હાઇડ્રોજન હશે ને કોઈ તાના જતો રહેશે. મતલબ હાઇડ્રોજનનો ટ્રાન્સફર એ બે હાઇડ્રોજન સરખા છે એટલે પ્રક્રિયાને જ્યારે રિએક્શન પૂરી થાય ત્યારે પણ તમે ઇથેનોલ પાછું જ મળે. રેડી? તો આટલી વસ્તુ સિમ્પલ તમને આપેલી હતી. નેક્સ્ટ તમારો છે હોફમાન બરોબર માર્કોનિકો એન્ટી માર્કોનિકો આ પ્રકારના નોખા બીજા રિએક્શન આયા તમારે આલ્કીનની બનાવટ મોસ્ટ ઓફ પૂરી થઈ ગઈ બરોબર. નેક્સ્ટ આલ્કીનની પ્રિપરેશન ખતમ હે આલ્કીનની રિએક્શન એની રિએક્શન કેવી થશે એના વિશેની નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. ત્યારે જોઈ લ્યો. જય હિન્દ જય ભારત. વંદે માતરમ. ભારત માતા કી જય.